ગુજરાતી વિભાગ દ્વારા DSM 3 વિદ્યાર્થીઓ માટે તેમને ગુજરાતી મુખ્ય અને પ્રથમ ગુણ છે તેમનું પેપર 304 જેમાં નર્મદી કવિતા એ અભ્યાસક્રમમાં છે. કોરોના મહામારીને કારણે ક્લાસમાં ટીચિંગ શક્ય ન હોવાને કારણે ઓનલાઈન ટીચિંગ કરવાનું થઈ રહ્યું છે, જેના અનુસંધાને આજે હું નર્મદી કવિતા વિશે અથવા તો નર્મદ વિશે થોડી વાતો કરીશ. સૌપ્રથમ ગુજરાતી સાહિત્યનો આછો પરિચય આપી અને નર્મદ ઉપર હું ફોકસ પાડીશ. નરસિંહથી ગુજરાતી સાહિત્ય શરૂ થયું અને આજ સુધી એ લખાતું રહ્યું. આ ગુજરાતી સાહિત્યમાં અમુક સમય સુધી જે લક્ષણો હતા એનાથી જુદા લક્ષણો આવ્યા અને એને કારણે મધ્યકાલીન અને અર્વાચીન એવા બે વિભાગો પડ્યા. નરસિંહથી દયારામ સુધી જે લખાયું એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાય અને એ પછી એટલે કે નર્મદ અને દલપતરામ પછી આજ સુધી જે લખાયું એને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું નામ આપવામાં આવ્યું. આ પેપરની અંદર અર્વાચીનના સર્જક એવા નર્મદ અને એની કવિતાનો અભ્યાસ એ આ પેપરમાં અભ્યાસક્રમમાં સામેલ છે. નર્મદ એ અર્વાચીનનો આદ્ય કહેવાય છે. નર્મદને અનેક ઉપમાઓ પણ આપવામાં આવી છે. આજીવન યોદ્ધા તરીકે પણ એને નવાજવામાં આવ્યા છે. આ નર્મદ એ સમાજ સુધારક પણ હતો અને સમાજ સુધારા માટે એને ઘણું બધું લખ્યું અને એની સાથે એને જીવનમાં ઉતારવાનો પણ એને પ્રયત્ન કર્યો. નર્મદ અને દલપતનું નામ સાથે જોડાયેલું છે કારણ કે અર્વાચીનના એ મુખ્ય સર્જકો છે દલપતરામ અને નર્મદ. આ નર્મદ એ સુરતમાં જન્મેલા. આમ તો સુરતના 3 એવા સર્જકો ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય છે: નવલરામ, નંદશંકર અને નર્મદ. નવલરામ એ વિવેચક તરીકે જાણીતા થયા. નંદશંકર એ ગુજરાતીની પહેલી નવલકથાકાર તરીકે જાણીતા થયા અને નર્મદ એ ગુજરાતીના પહેલા આત્મકથાકાર તરીકે લોકપ્રિય થયા. આ નર્મદે પદ્ય ગદ્ય બંનેમાં ઘણું બધું લખ્યું છે. કવિતાઓમાં વિષયની બાબતમાં પણ એમણે ઘણી બધી વિવિધતા જાળવી. મોટાભાગના વિષયોમાં એમણે કાવ્ય સર્જન કર્યું. તો ગદ્યની અંદર પણ મોટાભાગના પ્રકારોમાં એમણે ખેડાણ કર્યું. આ નર્મદ કે જે બાળપણમાં જેનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વ એની યુવા વયે જુદું દેખાયું અને યુવા વયે જે હતું એ વૃદ્ધાવસ્થાએ જુદું દેખાયું. એટલે નર્મદનું વ્યક્તિત્વ બદલાતું રહ્યું છે. સુરતમાં જન્મેલો નર્મદ મુંબઈ જાય છે ત્યારે આખું બદલાઈ જાય છે અને એક જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ એનામાં જોવા મળ્યું. યુવા વયે જે નર્મદમાં જુસ્સો જુવાળ જે હતું એના કરતાં એ પાકટ વયે આખું બદલાઈ જાય છે. ખરેખ નર્મદ એ આપણને જોવા મળે છે. તો નર્મદના વ્યક્તિત્વના આ ગુણો એ બદલાતા રહ્યા. નર્મદનો ઉછેર સુરત અને મુંબઈ બંને જગ્યાએ થયો. મુંબઈ ગયા પછી નર્મદનું વ્યક્તિત્વ એ બદલાઈ જાય છે. પિતા એક સારા અક્ષરો લખી શકતા હતા અને એને કારણે એ સમયે લહિયા તરીકેની નોકરી એમને મુંબઈમાં મળે છે ₹30ના પગારની અને એને કારણે નર્મદ પણ પિતા સાથે મુંબઈ જાય છે. ત્યાં ગયા પછી એને એવા મિત્રો મળે છે, એવો માહોલ ભેગો થાય છે કે જેને કારણે એક જુદા પ્રકારનું સર્જક નર્મદ આપણને પ્રાપ્ત થાય છે. આ નર્મદને સર્જક તરીકે કરવા માટે ઘણા બધા વિવિધ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો. આપણા અભ્યાસક્રમમાં આ પુસ્તક નર્મદની કવિતા એ સામેલ છે, જેનું સંપાદન રમેશ શુક્લ નામના સંપાદકે કર્યું છે. આ સંગ્રહની અંદર જે કંઈ કવિતાઓ છે બધી જ કવિતાઓ આપણા આ પેપરના અભ્યાસક્રમમાં નથી, પણ ચૂંટેલી ઉત્તમ એવી કવિતાઓ એ આ કૃતિની અંદર જે છે તે આપણા અભ્યાસક્રમમાં છે. નર્મદની જે કવિતાઓ છે એ કવિતાઓની અંદર એમણે જે વિભાગો પાડેલા છે: હિન્દુઓની પડતી, સ્વદેશાભિમાન,
વૈદવ્ય ચિત્ર, સૌંદર્ય બોધન, ભવરણ, પ્રકૃતિ, પ્રણય, આધ્યાત્મ, આ બધા જે વિભાગો પાડેલા છે એમાંથી ચૂંટેલા એમના કાવ્યો એ આપણા અભ્યાસક્રમમાં છે, જેની અંદર સ્વદેશાભિમાન એટલે કે દેશ પ્રત્યેનો પ્રેમ ધરાવનાર જે કાવ્યો છે એમાં આપણા અભ્યાસક્રમમાં સુરત, જય જય ગરવી ગુજરાત અને કોની કોની છે ગુજરાત, નર્મદનો ગુજરાત પ્રત્યેનો જે પ્રેમ છે પ્રેમ એના આ કાવ્યોમાં આપણને જોવા મળે. શૌર્યોદ્બોધન કાવ્યોમાં ફરી જો બન્યું આપણે ડગલું ભર્યું કે નાટ, રણ તો ધીરાનું, સૌ ચલો જીતવા જંગ, દેખી દારૂ દેશી નતું, જટ દોડી નાખો વગેરે કાવ્યો આપણા અભ્યાસક્રમમાં છે. પૌરાણમાંથી તડકાના રંગો કહેવાય, પ્રકૃતિમાંથી એક કાવ્ય કબીર વડ જે ખૂબ જાણીતું છે, લોકપ્રિય છે અને ઉત્તમ પ્રકૃતિ કાવ્યોમાં જેનું સ્થાન પામે એ કબીર વડ કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે. એ સિવાય જે ઉપરથી શીર્ષક હેઠળ જે કાવ્યો લખ્યા છે એમાં દુનિયા જૂઠાની જૂઠાની, નર્મદ આખરે ધૂળે ધૂળ અને નવ વર્ષો વર્ષો એમના કાવ્યો છે. આટલા કાવ્યો આપણા અભ્યાસક્રમમાં પેપરમાં છે. એની સાથે નર્મદનું જીવન, એનું સમગ્ર સર્જન અને એમને જે સર્જક તરીકે ઘડનારા જે પરિબળો છે પરિબળોનો અભ્યાસ આપણા અભ્યાસક્રમમાં છે. આ નર્મદને સર્જક તરીકે ઘડવા માટે અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે, જેમાં સૌથી પહેલું પરિબળ એ દરેક સર્જકને લાગુ પડે છે અને તે છે પ્રતિભા. કોઈ પણ સર્જકમાં પ્રતિભા એ હોય તો એ ઉત્તમ સર્જક બની શકે. નર્મદમાં પ્રતિભા હતી અને પ્રતિભાની સાથે સાથે એવા પરિબળો સામેલ થયા કે જેને કારણે એ ઉત્તમ સર્જક બની શકે. તો નર્મદને સર્જક તરીકે ઘડવા માટે પરિબળો જોઈએ તો નર્મદનો સમય એક એવો હતો કે જેને કારણે નર્મદ આવું બધું સર્જન કરી શક્યું. આપણે ત્યાં અંગ્રેજો હતા અને અંગ્રેજોને કારણે એની પહેલા જે રાજાશાહી હતી એ રાજાશાહીમાં જે પરિસ્થિતિ અંગ્રેજો આવવાને કારણે બદલાઈ હતી. અંગ્રેજોનું આગમન ભારતમાં થયું અને એને કારણે ભારતના લોકોને થોડી સુખ અને શાંતિનો અનુભવ થયો. કારણ કે અંગ્રેજો પહેલા જે રાજા રજવાડાઓ હતા એનો ત્રાસ એ લોકો સહન કરતા હતા. ગમે ત્યારે યુદ્ધ થતું હતું, ગમે તેની મિલકતો લૂંટાતી હતી, એટલે કે માણસ સલામતી અનુભવતું નહોતું. અંગ્રેજો આવવાથી લોકો સલામતી અનુભવવા લાગ્યા. એક પ્રકારનું વ્યવસ્થિત શાસન અંગ્રેજોએ શરૂ કર્યું. શાળા કોલેજો શરૂ કરી, રેલવે, તાર ટપાલ એવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અંગ્રેજો એ શરૂ કરી અને એ કારણે લોકોને અંગ્રેજો એ સારા લાગ્યા. એની અસર લોકોના માનસ ઉપર થઈ અને અસરને કારણે અંગ્રેજોથી લોકો અંજાઈ ગયા હતા. અંગ્રેજોથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે અંગ્રેજોની રહેણી કહેણી, એમનો પહેરવેશ, એની ખાણાપીણા વગેરે એમને ઉત્તમ લાગ્યા હતા. તો નર્મદનો જે સમય જન્મ થયો અથવા તો નર્મદનો જે સમય હતો એ સમય કંઈક એવો હતો જમાનો કે જે આવો સંધિકાળનો હતો. વહેલી સવાર અને પરોઢનો જે સમય હતો કે જેમાં એકદમ અજવાળું પણ નહીં અને અંધારું પણ નહીં, એવા ઝાંખા અજવાળાનો સમય એ નર્મદનો હતો અને એને કારણે એના સર્જનની અંદર એ પ્રકારનું આલેખન આપણને જોવા મળે અને એને જ કારણે એ સમાજ સુધારક બની શક્યો. આમ તો મોટે ભાગે નર્મદનું સમગ્ર સાહિત્ય એ સુધારાને કેન્દ્રમાં રાખીને લખાય. અંગ્રેજોથી પ્રભાવિત થઈ અને સમાજને સુધારો કરવો અથવા તો સમાજની જે બદીઓ છે બદીઓ એ બદલવા માંગતા હતા, સમાજને સુધારવા માંગતા હતા અને એ માટે એમણે સર્જન કર્યું હતું. તો નર્મદ આ સમયે જન્મ્યું, એને કારણે એ આટલું બધું સમાજ સુધારા વિશેનું સર્જન કરી શક્યું. એટલે નર્મદને સર્જક તરીકે ઘડવા માટે આ એક પરિબળ એ મહત્વનું બન્યું કે નર્મદ જે સમય જન્મ્યો તે સમયે કંઈક એવો હતો કે જેને કારણે એને સર્જનમાં અનુકૂળતા મળી રહી. બીજું પરિબળ હતું નર્મદને સર્જક તરીકે ઘડવા માટે
માતા પિતાની અસર અથવા તો માતા પિતાનો પ્રભાવ નર્મદને સર્જક તરીકે ઘડવા માટે, સર્જનમાં મદદ થવા માટે માતા પિતાનો ફાળો પણ ઘણો મહત્વનો રહ્યો. નર્મદની માતા એ ઢોંગી અને ધુતારાઓને તરત જ ઓળખી કાઢતી હતી. નર્મદે પોતે નોંધ્યું છે એમની આત્મકથામાં કે જ્યારે પોતાને ઘરે કોઈ સાધુ બાવા કોઈ માગવા આવતા ત્યારે પોતાની માની પાછળ એ સંતાઈ જતો. આટલો બધો એ સમયે ડરપોક પણ હતો, પણ એની માતાએ ધુતારા ઢોંગીઓને તરત ઓળખી કાઢતી હતી. નર્મદમાં માતાનો એક ગુણ આવે છે અને એને કારણે નર્મદ પણ આવા ઢોંગીઓને ઓળખી કાઢે છે અને પોતાના સર્જન દ્વારા એ ઢોંગીઓને ખુલ્લા પાડવાનો પણ પ્રયત્ન કરે છે. પિતાનો પણ જે સ્વભાવ હતો એ સ્વભાવ પણ નર્મદને સર્જનમાં મદદરૂપ બને છે. નર્મદ જ્યારે પાછલી વયે સર્જનમાં જ પૂરેપૂરો સમય પસાર થાય એ માટે સરસ્વતી ઉપાસનાનો સંકલ્પ કરે, સારા એવા પ્રકારની નોકરી છોડે છે. એવા સમયે એના પિતા એમને મિત્રની જેમ સલાહ આપે છે કે આમાં ઉતાવળ ન કરે, બરાબર વિચારી અને પછી નિર્ણય કરે. તો પિતાનો જે આ સ્વભાવ હતો, માતાના જે લક્ષણો હતા એ નર્મદમાં આવેલા હતા અને એ ગુણ નર્મદના સર્જનમાં પણ આપણને જોવા મળે છે. એટલે નર્મદને સર્જક તરીકે ઘડવા માટે માતા પિતાનો ફાળો પણ ઘણો બધો મહત્વનો રહ્યો. ત્રીજું પરિબળ છે મુંબઈ અને મિત્રોનો ફાળો. પિતાની સાથે નર્મદ મુંબઈ જાય છે અને ત્યાં એના વ્યક્તિત્વ વિકાસની અંદર ઘણો બધો ફેરફાર થાય છે. મુંબઈમાં એમને એવા મિત્રો મળે છે જે એના સર્જનની અંદર મદદ કરે અથવા તો સર્જનની અંદર કારક થઈ પડે. નર્મદને વ્યક્તિત્વ ઘડતરમાં આ મુંબઈનો ફાળો એ ઘણો બધો મહત્વનો હતો, કારણ કે ત્યાં એવા સર્જક મિત્રો એમને પ્રાપ્ત થયા. ત્યાં બુદ્ધિવર્ધક સભા નામની જે સંસ્થા શરૂ થઈ એના પ્રમુખ રહ્યા અને એને કારણે એના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ગુણ આવ્યો. નર્મદે પોતાની આત્મકથામાં એક જગ્યાએ નોંધ્યું છે કે બાળપણમાં એટલો ડરપોક અને ભીરો હતો. નિશાળે જતા રસ્તામાં કાલિકા માતાના મંદિરે કોઈ જોતું નથી, તપાસ કરી અને પોતાના ગાલે તમાચો મારી અજાણતા ભૂલ થઈ હોય તો માફ કરે એવો સ્વીકાર નર્મદ બાળવયે કરતો. એ નર્મદ યુવા વયે નિડર બને છે, જેના વ્યક્તિત્વના વિકાસમાં મુંબઈનો ફાળો મહત્વનો રહ્યો. કોઈનાથી પણ નર્મદ ડરતો નથી, નિડર બની અને સાચી વાત એ જણાવે છે. આવો સાહસિક અને નિડર એ નર્મદ મુંબઈ ગયા પછી એના વ્યક્તિત્વની અંદર આ પ્રકારનો વિકાસ એ જોવા મળ્યો અને એ પ્રમાણે એના સર્જનમાં પણ એ વ્યક્તિત્વના ગુણો આપણને જોવા મળ્યા છે. તો નર્મદના સર્જનની અંદર અને જે વ્યક્તિત્વ બદલાયું છે એ વ્યક્તિત્વ પણ આપણને અનુભવવા મળે છે અને એ વ્યક્તિત્વ બદલાવવા માટે મુંબઈ અને ત્યાં એમને જે મિત્રો મળ્યા હતા એ મિત્રોનો મહત્વનો ફાળો રહ્યો છે અને એ રીતે નર્મદને સર્જનની અંદર વ્યક્તિત્વ ઘડતરમાં અથવા તો સર્જનમાં મદદરૂપ થવા માટે મુંબઈ અને મિત્રોનો ફાળો એ પણ મહત્વનો કહી શકાય. એ જ રીતે બુદ્ધિવર્ધક સભાની અસર. નર્મદ મુંબઈ જાય છે અને ત્યાં ગુજરાતી સાહિત્યકારો અને રસિકો કોઈ એક દિવસે ભેગા થઈ અને એની ચર્ચાઓ થાય, એના સર્જનની વાતો થાય એ માટે બુદ્ધિવર્ધક સભા નામની સંસ્થાની સ્થાપના થઈ અને નર્મદને એના સભાના પ્રમુખ બનાવવામાં આવે છે અને એને કારણે પ્રમુખ હોવાને કારણે નર્મદને આ સંસ્થા દ્વારા જે સામાયિક પ્રગટ થતું હતું એમાં પોતાના લેખો એને આપવા પડે છે અને એને કારણે આ રીતે એને વધારે સર્જન કરવા માટે બુદ્ધિવર્ધક સભા એ મહત્વનું પરિબળ બની રહે છે. પોતાના લેખો, પોતાના વિચારો અથવા તો સમાજ સુધારાના પોતાના જે વ્યાખ્યાનો છે, વિચારો છે, એ વિચારો નર્મદ આ સંસ્થા દ્વારા જે સામાયિક શરૂ થયું એ સામાયિકો દ્વારા પ્રગટ કરતા હતા.
આ સંસ્થામાં ઘણા બધા સર્જકો, કવિઓ, ગુજરાતી રસિકો આવતા હતા. એની સાથેના પરિચયને કારણે પણ નર્મદને કંઈક નવું સર્જન કરવા માટેની પ્રેરણા મળતી હતી. અને એ રીતે નર્મદને સર્જન કરી અથવા તો સારું એવું સર્જન અને ઉત્તમ સર્જન કરે તે માટે બુદ્ધિવર્ધક સભાનો ફાળો પણ ઘણો બધો મહત્વનો રહ્યો. એ જ રીતે સુધારણાની પ્રવૃત્તિનો ફાળો પણ ઘણો બધો મહત્વનો છે. આખરે નર્મદ સુધારો કરવા માંગતો અને સુધારાને કેન્દ્રમાં રાખીને એ સર્જન કરતો. જો એમને સુધારો કરવો ના હોય તો કદાચ આટલું કોઈ સર્જન નર્મદે કર્યું ના હોય. એટલે સુધારો કરવા માટેના આશયથી એમણે મોટાભાગનું સર્જન કર્યું છે. એમના જે નિબંધો છે એ નિબંધોમાં આ સુધારો આપણને સ્પષ્ટ દેખાય છે. સાહિત્ય દ્વારા સુધારો અને એની સાથે સાથે જીવનમાં પણ એ સુધારાનું કાર્ય કરે છે. અને એને કારણે એવા ઘણા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય એના જીવનમાંથી કે જેમાં એ પોતાના જીવનથી અથવા તો પોતાના કુટુંબથી એ સુધારાની શરૂઆત કરે છે. એ સમય એવો હતો કે રૂઢિચુસ્તવાદીઓ હતા અને એને કારણે જો એનાથી અલગ કોઈ માણસ જાય તો ઘણું બધું સહન કરવું પડે, એને નાતવાર મૂકવો પડે, એનો તિરસ્કાર થાય. આવી ઘણી બધી મુશ્કેલીઓ અને એવા ઘણા બધા ગંભીર પરિણામો હોવા છતાં નર્મદ નિડર બની અને સુધારાની પ્રવૃત્તિ કરે છે, સુધારક કાર્ય કરે છે. એ સમયે વિધવાના લગ્ન થતા નહોતા. પુરુષ વિધુર થાય તો ગમે તે વખત લગ્ન કરી શકે, પણ સ્ત્રી એ વિધવા થયા પછી આજીવન એની વિધવા રહેવું પડતું. નર્મદ એમાં સુધારો લાવે છે અને પોતે એક વિધવાના લગ્ન કરાવી આપે છે. તો આ રીતે એની સુધારાની પ્રવૃત્તિ હતી ખાસ એ એને સર્જનની અંદર ઘણી બધી મદદરૂપ નીવડી. એ સમયે પોતાના એક મિત્ર પરદેશ હતા. એ સમયે એની રૂઢિચુસ્તતા હતી કે કોઈ પરદેશ જાય તો બદલાઈ જાય અને એને કારણે પરદેશ જનારને ન બોલાવવું, એને નાગબાદ મૂકવું એની પ્રથા હતી. નર્મદ એ દોડે છે અને પોતાના એક મિત્રને પરદેશ જાય છે ત્યારે એને વડાવવા પણ જાય છે અને પરદેશથી આવે ત્યારે એને આવકાર પણ છે. તો એનો આ જે સુધારાનો આવેગ હતો એ આવેગ અને એને કારણે એના સર્જનની અંદર આટલી બધી વિવિધતા થતો આટલું વિપુલ સર્જન આપણને જોવા મળે. ઘણા બધા સુધારા એણે પોતાના સમાજમાં, પોતાના કુટુંબમાં અને અન્ય જગ્યાએ કર્યા હતા. એક સુધારો પોતાના કુટુંબથી પણ એને કર્યો હતો કે એ સમય એવો રિવાજ હતો કે બ્રાહ્મણ કુટુંબની સ્ત્રીઓ નાતના જમણવારમાં કાંચલી પહેરીને એને નાતના જમણવારમાં જવું પડતું હતું. નર્મદે જોયું કે આ પ્રથાને કારણે સ્ત્રીઓ એ શરમમાં મુકાય છે, ક્ષોભ અનુભવે છે અને આ કુરિવાજ દૂર થવો જોઈએ. એટલે પોતાના કુટુંબમાં એક નાતના જમણવારમાં એણે આ કુરિવાજ દૂર કર્યો હતો. તો સુધારાની જે પ્રવૃત્તિ હતી, પ્રવૃત્તિને વેગ આ એના સર્જન દ્વારા મળ્યો હતો અને એ રીતે નર્મદને સર્જક તરીકે કરવા માટે સુધારાની પ્રવૃત્તિ એ મહત્વની બની રહી. એના પછીનું નર્મદને સર્જક તરીકે ગણનારું પરિબળ તીરાના પદોની અસર. મધ્યકાળનો સર્જક ધીરો ભગત એમણે જે પદો લખ્યા છે એ પદો નર્મદ વાંચે છે અને એમાંથી પ્રેરણા લઈ અને એ પોતાનું સર્જન કરે છે. નર્મદના પદો એ વાંચે છે અને લખે છે કે નર્મદના જેવા પદો રચવાથી મને આનંદ મળે છે અને માટે હવે હું એ જ કાર્ય કરીશ. અને એ રીતે નર્મદને કાવ્ય સર્જન માટેની જે પ્રેરણા મળી એ હીરા ભગતના પદો વાંચી અને એમાંથી પ્રાપ્ત થાય છે. અને એ વાંચવાથી એને જે આનંદ પ્રાપ્ત થતો હતો, એક પ્રકારનો સંતોષ પ્રાપ્ત થતો હતો, એ સંતોષને કારણે એણે ઘણું બધું સર્જન કર્યું હતું. અને એ દ્રષ્ટિએ હીરાના પદો પણ નર્મદને સર્જક તરીકે પ્રેરણારૂપ બન્યા હતા. નર્મદનો જે સરસ્વતી ઉપાસનાનો સંકલ્પ હતો એ પણ નર્મદને ઘણું બધું સર્જન કરવા માટે પ્રેરાય છે. નર્મદ સારા પગારની નોકરી છોડી અને
અને સરસ્વતીની ચરણે જાય છે અને આજીવન એ સર્જન માટે પોતાનો સમય આપે છે. તો એ રીતે નર્મદ વધારે સર્જન કરી શકે માટે એણે નોકરી છોડી અને સરસ્વતી ઉપાસના કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે. એ પણ નર્મદને સર્જક તરીકે કરવા માટે મહત્વનું પરિબળ બની રહે. એ સમયે નોકરી છોડવાને કારણે આર્થિક મુશ્કેલી નર્મદને પડી હતી, પણ એનો વિચાર કર્યા વગર એણે માત્ર સાહિત્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરી અને સાહિત્યની સેવા કરવાનું નક્કી કર્યું અને એને કારણે આર્થિક મુશ્કેલી વચ્ચે પણ એમણે જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ એણે તોડ્યો નહોતો. આમ તો નર્મદ માટે કહેવાય છે કે એ સંકલ્પ સિદ્ધ હતો. પોતાનો સંકલ્પ ગમે તેવો કપડો કાળ આવે તો પણ એમાંથી એ પાછો પડતો નહોતો. તો એ આપણને એની ઉપાસનામાં આપણને જોવા મળે કે નોકરી છોડી અને માત્ર સાહિત્યની સેવા કરવી, સરસ્વતીની આરાધના કરવી, સર્જન જ કરવું અને પૂરેપૂરો સમય એ સાહિત્ય સર્જનમાં વિતાવવો. તો એ રીતે મોટાભાગનો સમય સાહિત્ય સર્જનમાં એ પસાર કરે છે અને એને કારણે ઘણું બધું સાહિત્ય એની પાસે આપણને પ્રાપ્ત થાય. તો એની આ ઉપાસનાનો જે સંકલ્પ હતો એ સંકલ્પને કારણે પણ ઘણું બધું ઉત્તમ સાહિત્ય નર્મદ પાસેથી આપણને પ્રાપ્ત થયું છે અને એ રીતે નર્મદ એક મોટા ગજાનું સર્જક બની રહે છે. ઘણું બધું વિપુલ પ્રમાણમાં સાહિત્ય આપણને નર્મદ પાસેથી પ્રાપ્ત થાય છે. પદ્ય બંનેની અંદર ઘણું બધું ઉત્તમ સર્જન નર્મદ આપણને આપે છે. ગુજરાતીની પહેલી આત્મકથા પણ આપણને નર્મદ આપે છે. ઘણા બધા ઉત્તમ નિબંધો પણ આપે છે. એની સાથે કવિતાની અંદર ઘણા બધા અનેક વિષયોની અંદર એમની કવિતાની કલમ એ ચાલે છે. રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં ઘણા બધા જે કાવ્યો છે એ કાવ્યો ઉત્તમ પ્રકારના લખ્યા છે. જય જય ગરીબ ગુજરાત કાવ્ય તો રાષ્ટ્રીય તહેવારોમાં પણ ગવાતું આ કાવ્ય છે. આટલી બધી લોકપ્રિયતા નર્મદને પ્રાપ્ત થાય છે. આ નર્મદ એ આજીવન યોદ્ધા હતો અને સમાજ સુધારક હતો. પોતાના ઘરની આગળ પ્રેમ શૌર્ય એવું કોતરાવી અને એ પ્રમાણેનું વર્તન એનામાં આપણને જોવા મળ્યું હતું. પ્રેમમાં પણ એટલો જ હતો અને સુરવીરતા પણ એટલી બધી દાખવતો હતો. નર્મદના જીવનની અંદર જે પરિવર્તનો થયા પરિવર્તનો અલગ અલગ પ્રકારના હતા. બાળપણની અંદર જે સ્વભાવ હતો એ સ્વભાવ યુવા વયે ન હતો અને યુવા વય હતો એ પાકટ વયે આપણને જોવા મળ્યો નહીં. 50 પછી એક ઠરેલ નર્મદ આપણને જોવા મળે છે. યુવા વયે જે જુસ્સો અને જુવાળ નર્મદનો હતો એ નર્મદનો જુસ્સો અને જુવાળ પછીના એના પાછલા વર્ષોમાં આપણને જોવા મળતો નથી. પણ યુવા વયે જે કરી બતાવ્યું, જેણે કર્યું છે એ અદ્ભુત હતું અને એને કારણે ગુજરાતી સાહિત્યની અંદર એમનું જે સ્થાન છે એ સ્થાન અગ્ર હરોળની અંદર આપણે મૂકી શકીએ. એ પ્રકારનો સર્જક એટલે આપણો અર્વાચીનનો પહેલો સર્જક નર્મદ. કોઈ પણ વિદ્યાર્થીનીને આ બાબતે કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો એ કોમેન્ટ બોક્સમાં પોતાનો પ્રશ્ન એ મૂકી શકે છે અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો એટલે અમારા જે બીજા વિડીયો છે એ પણ તમે જોઈ શકશો.